જ્યાં રાધનપુર પાલિકામાં ફરી એક વખત રાજકીય ગરમાવો જોવા મળ્યો। રાધનપુર પાલિકા પ્રમુખ ભાવનાબેનનો ચીફ ઓફિસરને પત્ર। કોંગ્રેસના કોર્પોરેટર જયા ઠાકોર પર આરોપ સાથે પત્ર લખ્યો। રજૂઆતના નામે જયા ઠાકોરે હુમલાનો પ્રયાસ કર્યાનો આરોપ છે। 100 લોકોના ટોળા સાથે હિંસક હુમલાનો પ્રયાસ કર્યાનો આરોપ। હિંસક હુમલાના ડરને કારણે ચેમ્બર છોડવા મજબૂર બની તે પ્રકારની વાત ભાવનાબેને કરી છે। જયાબેન રજૂઆતની રીતે હોય 4-5 જણ લઈને આવવાનું હોય, હું રજૂઆત સાંભળવા જ બેઠી છું અને છતાં જો અમે કામ ના કરતા હો તો 2 નંબરની પેટા ચૂંટણીમાં અમને લોકો વોટ આપો જ નહીં અને અમને ભાજપ નહીં જીતાડો જ નહીં। આજે એની કાર્યવાહી થતી હશે મેં કરશું જ ને કહો। એ મારી ઉપર હુમલો કરવા અચાનક પછી ટોળું લઈને આવ્યા ને હુમલો કરવા આવી ગયા। તો જે વિડીયોમાં એ બતાવે છે ને મને ભાગતા, હું ભાગી નથી। મને 100-150 જણનું ટોળું આખો હુમલો કરવા આવી ગયું તો હું મારા બચાવ માટે તો નીચે ઉતરી જ જાઉં ને, માર ખાવા તો થોડી ત્યાં બેસું।